અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકના મોટર, કેબલ અને ટ્રાન્સફોર્મરની ચોરીના ગુનામાં સંડોવાયેલ 4 આરોપીઓને પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના રામવાટિકામાં રહેતા સંદીપ જમિયત પટેલનું જૂના બોરવાઠા ગામની સીમમાં ખેતર આવેલ છે, જે ખેતરને ગત તારીખ 14/5/2024 થી 26/11/2024 દરમિયાન અજાણ્યા ઇસમોએ પ્રવેશ કરી બોરવેલમાં રહેલ મોટર અને કેબલની ચોરી થઈ હતી. જ્યારે અન્ય ખેડૂતો હિતેશ આહિરના ખેતરમાંથી પણ મોટર અને કેબલ આમ કુલ 1.18 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. તો આવી જ રીતે જૂના બોરવાઠા બેટ, જૂની દેવી, જૂની સુરવાડી અને પિરામણ ગામની સીમમાંથી વીજ ટ્રાન્સફોર્મરને તસ્કરોએ નિશાન બનાવી ઓઇલ તેમજ સ્ટડ તોડી અંદાજિત 4,22,000ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બંને ચોરી અંગે શહેર ડિવિઝન પોલીસે ગુનો નોંધી ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલી કાઢી અંકલેશ્વરના આંબોલી રોડ ઉપરની ગ્રીન પાર્ક સોસાયટીમાં રહેતો અતાઉલ રહેમાન બાબુ શાહ, તુષાર વિનોદ વસાવા, બાદલ મંગા વસાવા તેમજ આકાશ લવગણ વસાવાને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.